તો દ્વારકામાં સરકારી રેકર્ડ સાથે ચેડા કરી અને બનાવટી પાસપોર્ટનો આખરે પર્દાફાશ થયો છે। તો યુકેના પોર્ટુગીઝ વિઝા મેળવવા અંગેના કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે, જેમાં દ્વારકા એસપી નિતેશ પાંડેએ કૌભાંડીઓ પર સપાટો બોલાવ્યો છે। આખરે કૌભાંડનો પર્દાફાશ થયો। દેવભૂમિ દ્વારકા પોલીસે 9 જેટલા કૌભાંડી આરોપીને ઝડપી પાડ્યા છે, કાયદેસરની કાર્યવાહી કરી છે। વલસાડ, દમણ અને સુરતના એજન્ટો મારફતે કામ કરાવતા હતા કૌભાંડીઓ। આખરે તેઓને ધરપકડ થઈ છે। અટક જન્મના દાખલામાં છેડછાડ કરી આરોપીઓ નકલી પાસપોર્ટ બનાવતા હતા, જેમાં પોરબંદર, દમણ, વલસાડ અને સુરતથી આખરે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો દ્વારકાના એસપી નિતેશ પાંડે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આખો મામલો શું હતો સર? અમારે અહીંયા એક સરકાર તરફે કલ્યાણપુર તાલુકામાં ચીટિંગ અને ફોર્જરીના અલગ અલગ કલમો હેઠળ એક ગુનો દાખલ થયો હતો। એમાં અમને અત્યાર સુધીમાં 9 આરોપીને અટક કરી લીધું છે। એમાં જે લોકો યુકે જવા ઈચ્છા ધરાવતા હતા એવા લોકો અમારા જિલ્લા અને પોરબંદર જિલ્લાના એવા અમુક લોકો હતા જેને અહીંયા જવાની ઈચ્છા હતી। તો જે બધું જે આરોપીઓ છે એમાં એવી રીતે હતી કે એ લોકો અમારા યુકેમાં ઘણા દમણ, દીવ, ગોવાના ઘણા લોકો છે જેના પાસે યુકેમાં સેટલ થઈ ગયા છે અને એના પાસે પોર્ચુગીઝનો પાસપોર્ટ છે। તો જે અમારા સ્થાનિક પોરબંદર અથવા દ્વારકા જિલ્લાના જે સ્થાનિક જે યુકે ઈચ્છે છે જવા, એના સાથે એક ફેમિલિયલ કનેક્શન બેસાડતા હતા। દાખલા તરીકે યુકેમાં કોઈ બેસે જે પોર્ચુગીઝ કપલ હોય જે ઓરિજિનલી તો અમારા દમણના છે, તો સ્થાનિક સાથે એક એવા કનેક્શન બેસાડશે કે એના દીકરા દીકરી જેવો કનેક્શન એક બેસાડશે। તો એના કારણે એ લોકો પછી ખોટા એક જન્મના દાખલા ઉભા કરતા હતા, જેમાં ખોટા પિતા અને માતાનું નામ, જે યુકેમાં જે નાગરિક રહે છે એનું નામ થઈ જશે, ખોટા એનો પોતાનું નામ, ખોટા જન્મની તારીખ, એના આધારે પછી એ ખોટા એક પાસપોર્ટ મેળવતા હતા અને એનાથી એને ઝડપથી જે છે યુકે બોલાવવામાં આવતો હતો અને અહીંયાની નાગરિકતા એ લોકો મેળવતા હતા। તો એમાં અમને અત્યાર સુધીમાં 9 જેવા આરોપીને અટક કરી લીધું છે અને આગળની પ્રક્રિયા ચાલુ છે। જી સર, બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર।